કેશોદ લોહાણા સમાજની ચૂંટણીમાં એકતા પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે યોજાયેલ ખરાખરીના જંગમાં પરિવર્તન પેનલે વિજય મેળવ્યો. ચૂંટણીને લઈ સમગ્ર સમાજમાં દિવસભર ભારે ઉત્સાહ અને રસાકસીનો માહોલ જોવા મળ્યો. કુલ 2483 મતદારમાંથી 1922 મત પડ્યા હતા, જેમાં આશરે 77.36% મતદાન નોંધાયું. સાંજે 7 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ અને પરિણામ જાહેર થતાં પરિવર્તન પેનલના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી. મતગણતરીના અંતિમ આંકડા મુજબ પરિવર્તન પેનલને 1022 મત મળ્યા, જ્યારે એકતા પેનલને 823 મત મળ્યા. આ ઉપરાંત 66 મત રદ થયા અને 11 મત નોટામાં નોંધાયા. આમ પરિવર્તન પેનલ એકતા પેનલ સામે 199 મતની સરસાઈથી વિજય મેળવ્યો. ચૂંટણીમાં બંને પેનલના કુલ 11 ઉમેદવાર મેદાનમાં હતા અને સમગ્ર ચૂંટણી દરમિયાન સમાજના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ. પરિણામ જાહેર થયા બાદ પરિવર્તન પેનલના વિજેતા ઉમેદવાર અને સમર્થકોએ એકબીજાને શુભેચ્છા પાઠવી. હવે પરિવર્તન પેનલ સમાજની નવી આગેવાની સંભાળશે. રિપોર્ટર હર્ષ બડા, A2Z ન્યૂઝ, કેશોદ. જય જલારામ. આજ રોજ કેશોદ લોહાણા મહાજનના ટ્રસ્ટી મંડળની ચૂંટણી થયેલ હતી, જેમાં અમોએ 11 સભ્યોની અમારી પરિવર્તન પેનલના નામથી અને એન્જિન નિશાનથી ઉમેદવારી કરેલ હતી. આજ રોજ જ્ઞાતિની અંદરથી સામાન્ય સભાના નોંધાયેલા સભ્યો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવામાં આવેલું હતું અને મતદાનને અંતે મતગણતરીથી 200 મતની લીડથી અમે લોકો વિજેતા થયા છે અને નવા ટ્રસ્ટી મંડળ તરીકે આજથી અમારી નિમણૂક થયેલી છે. આ જીત સમાજના વિશ્વાસની છે, વર્ષોથી સંઘરી રાખેલા આક્રોશની આ જીત છે અને યુવાનોએ જે અમને સહકાર આપ્યો છે, કે જેને અમે ઓળખતા નથી, એને પણ અમારા પ્રચાર માટે દિવસ રાત એક કરેલ છે. એ દરેક યુવાનોની જીત છે અને ખાસ તો હું અને જતીનભાઈ ઘણા સમયથી સાર્વજનિક જીવનની અંદર કામ કરીએ છીએ, ત્યારે અમારી ઉપર વિશ્વાસ મૂકીને જ્ઞાતિના 9 વેપારી વર્ગના લોકો, મધ્યમ વર્ગના લોકો કે જેને અમારી ઉપર વિશ્વાસ રાખીને અમારી સાથે પેનલની અંદર જોડાવાનું નક્કી કર્યું, આ જીત એ 9 લોકોના વિશ્વાસની છે અને જ્ઞાતિ તેમજ આ 9 લોકોના અમે કાયમ માટે ઋણી રહેશું. જય જલારામ. સૌને જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આજ રોજ 16/8/2026 રવિવારના રોજ લોહાણા મહાજનની જ્ઞાતિની એક ચૂંટણીનું આયોજન થયેલું છે. તે આયોજન દરેક વ્યક્તિ પોતાના સ્વેચ્છાએ લોહાણા સમાજને પોતાનો તન મન ધનથી સેવાનો લાભ આપી શકે તે આશયથી યોજાયેલું છે. તો આ ચૂંટણી પ્રક્રિયા ખૂબ શાંતિપૂર્ણ ચાલી રહી છે. ગુપ્ત મતદાન થઈ રહ્યું છે અને અમારી જ્ઞાતિનો પૂર્ણ સહકાર મળેલ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને લોહાણા મહાજનના ટ્રસ્ટી મંડળ વતી હું સૌને ધન્યવાદ આપું છું કે આપ સૌએ આ પ્રક્રિયાને ખૂબ સારી રીતે બિરદાવી છે અને લોકશાહીના પર્વ તરીકે એનું આયોજન થયેલું છે, તો એને આપે ખૂબ સારું માન આપ્યું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.